આમાંથી આગળના આપણે ખાસ કે ગુજરાતનું જનરલ નોલેજ જે 2025 પ્રમાણે બરાબર એને અપડેટ કરી રહ્યા છે. સિરીઝ ત્રીજી છે એટલે કે વિડીયો નંબર 3 છે ગુજરાતનું સામાન્ય વિજ્ઞાન. આપણે ખાસ જે લોકો નવા હોય તો ચેનલને તમારે સબસ્ક્રાઇબ કરવાની છે, બેલ આઇકોન ઓન કરવાનું છે, લાઈક કરવાનું છે અને ગમે તમારે પછી એને શેર પણ કરવાની છે. જો વિડીયો ગમે તે તમારે જરૂરથી એને કરવાની જ છે. ખાસ સિરીઝ જોતા પહેલા એની આગળની સિરીઝ પણ તમે જોશો એવી આપણે વિનંતી કરીએ છીએ. તો શરૂ કરીએ છીએ આપણું જે આજનું સેશન છે ગુજરાતનું જનરલ નોલેજ સિરીઝ 3 એટલે પાર્ટ 3 છે, વિડીયો નંબર 3 ગુજરાતનું સામાન્ય વિજ્ઞાન. ગુજરાતનું નોલેજ જનરલ સિરીઝ 3 છે. શરૂ કરીએ છીએ આપણા પ્રથમ પ્રશ્નથી. અમદાવાદ શહેરના પ્રથમ મેયર કોણ હતા? તો એ જવાબ છે આપણા કે ચિનુભાઈ ચુનીલાલભાઈ એ અમદાવાદ શહેરના પ્રથમ મેયર હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ તો ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? પહેલી સિરીઝમાં આપણે પૂછી ચૂક્યા હતા મહિલાઓ વિશે કે મહિલા પહેલા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? તો આપણને ખબર છે કે હતા આપણા આનંદીબેન પટેલ. હવે પૂછ્યું છે ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી કોણ હતા? તો એ છે આપણા ઇન્દુમતીબેન શેઠ. આ ગુજરાતના પ્રથમ મહિલા કેબિનેટ મંત્રી હતા. ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્નની વાત કરી લઈએ કે ભારતીય લશ્કરના ભૂમિદળના જે પ્રથમ ગુજરાતી સરસેનાપતિ કોણ બન્યા હતા? આ તો બધાને જ આવડતું છે. આગળ આપણે વિડીયોમાં ચર્ચા કરી ગયા કે કોણ હતું? જનરલ માણેક શાહ, આ ફિલ્ડ માર્શલ જનરલ માણેક શાહ. ત્યાર પછી વાત કરીએ ગુજરાતના પ્રથમ મહિલા સ્નાતક. પહેલા મહિલા જે સ્નાતક થયા હોય એ કોણ હતા? તો આમાં પણ ઘણી વખત બે વિકલ્પ આવે છે, એમાંથી તમારે બંને વિકલ્પમાંથી જે પૂછાય એ લખવાનું રહેશે. વિદ્યાગૌરી નીલકંઠ પણ પ્રથમ મહિલા સ્નાતક હતા અને શારદાબેન મહેતા પણ પહેલા સ્નાતક હતા. તો આ ગુજરાતના જે પ્રથમ મહિલા સ્નાતક છે એમના નામ છે વિદ્યાગૌરી નીલકંઠ અને શારદાબેન મહેતા. નેક્સ્ટ વાત કરી લઈએ તો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો સૌપ્રથમ મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવનાર રાજવી કોણ હતા? એટલે કે પ્રથમ જેમણે સૌપ્રથમ વખત રાજ્યમાં ગુજરાત રાજ્યની અંદર કે મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવનાર રાજવી કોણ હતું? બરાબર, આપણને ખબર છે કે મરાઠા શાસક હતા અને એ હતા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પહેલા અને બીજા નહીં પણ ત્રીજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એ સૌપ્રથમ વખત મફત અને ફરજિયાત શિક્ષણની શરૂઆત કરાવનાર રાજવી હતા. ત્યાર પછીની વાત કરી લઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ગુજરાતના પ્રથમ મહિલા કુલપતિ કોણ હતા? આ પણ ખૂબ મહત્વનો પ્રશ્ન છે. હમણાં ઘણા બધા મહિલા બની ગયા છે પણ ગુજરાતની જે પ્રથમ મહિલા કુલપતિ હતા એ કોણ હતા? તો એ હતા હંસાબેન મહેતા. ત્યાર પછી વાત કરી લઈએ કે ગુજરાતની પ્રથમ કોલેજ કઈ હતી? એટલે કે ગુજરાતની અંદર પ્રથમ કોલેજ સ્થાપાઈ હતી એ કોલેજનું નામ શું હતું? તો એ હતી આપણી 1879માં અંદર પ્રથમ કોલેજ સ્થપાઈ હતી એ હતી ગુજરાત કોલેજ. ગુજરાત વિદ્યાપીઠ, બરાબર, ગુજરાત વિદ્યાપીઠ નહીં, ગુજરાત વિદ્યાપીઠ એ ભારતના અસહકાર આંદોલનનો એક ભાગ હતો, સ્વદેશી ચળવળ, બરાબર, એને એક ભાગ રૂપે ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ 1920માં અને સ્થાપના જે તે સમય હતા ગાંધીજી એમના સ્થાપક હતા, બરાબર. અને હાલ હમણાં કોણ તેના હાલ હોય છે? કોણ હોય છે? ગુજરાતના રાજ્યપાલ ગુજરાત વિદ્યાપીઠના વાઇસ ચાન્સેલર હોય છે. તે પણ યાદ રાખવાનું છે. ગુજરાતના પ્રથમ અંગ્રેજી શાળા ક્યાં શરૂ થઈ હતી? એટલે કે શાળા શરૂ થઈ પણ કઈ અંગ્રેજી શાળા શરૂ થઈ હતી એ પણ ક્યાં શરૂ થઈ હતી અને કઈ સાલમાં શરૂ થઈ એ પણ મહત્વના બે પ્રશ્ન થાય છે. ગુજરાતની પ્રથમ અંગ્રેજી શાળા સુરતમાં શરૂ થઈ હતી અને એ સાલ હતી 1842ની અંદર, બરાબર. 1842ની અંદર ગુજરાતમાં પ્રથમ અંગ્રેજી શાળા શરૂ, ગુજરાતી નહીં પણ અંગ્રેજી શાળા શરૂ થઈ હતી 1842માં, એ પણ ક્યાં? સુરતમાં. ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાતની પ્રથમ આયુર્વેદનો અભ્યાસ, એટલે કે પ્રથમ એવી યુનિવર્સિટી છે જ્યાં આયુર્વેદનો અભ્યાસ શરૂ થયો અને આયુર્વેદિક માટે જ ખાસ યુનિવર્સિટી બનાવવામાં આવી હતી. તો એ ક્યાં હતી અને કઈ હતી? બરાબર, જામનગરની અંદર હતી, 1967ની અંદર સ્થાપાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ ગુજરાતની પ્રથમ કૃષિ યુનિવર્સિટી કઈ હતી? તો ગુજરાતની જે પ્રથમ હમણાં પણ ગુજરાતમાં કુલ માત્ર 4 યુનિવર્સિટીઓ છે. એ આપણને ખબર છે, નવસારી છે, દાંતીવાડા, જુનાગઢ છે, ભાવનગર
અને આટલી બરાબર. તો દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી 1972માં સ્થપાઈ હતી, જે પ્રથમ કૃષિ યુનિવર્સિટી ગણાતી હતી. ત્યાર પછી ભારતે એટલે ગુજરાતની પ્રથમ આયુર્વેદ કોલેજ ક્યાં છે, એટલે કે આયુર્વેદિક એટલે આયુર્વેદનો અભ્યાસ કરાવતી પ્રથમ કોલેજ તે ક્યાં હતી, ક્યાં સ્થપાઈ હતી? તો એ કયો જિલ્લો હતો ત્યાં સ્થપાઈ હતી? તો પાટણ જિલ્લામાં પ્રથમ આયુર્વેદ કોલેજ સ્થપાઈ હતી 1923માં. જો આયુર્વેદનો અભ્યાસ કરાવતી ગુજરાતની પ્રથમ અભ્યાસ કરાવતી યુનિવર્સિટી હોય તો એ 1967માં શરૂ થઈ હતી અને જામનગરમાં. એના પહેલા શું થયું? તો આયુર્વેદનો અભ્યાસ કરાવતી કોલેજ પાટણમાં હતી અને પણ 1923માં. 23 પછી 1967માં જઈને આખો આયુર્વેદનો અભ્યાસ કરાવતી આખી યુનિવર્સિટી બનાવવામાં આવી. એ પણ એટલું યાદ રાખવાનું રહેશે. ચલો, ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો ગુજરાતનો પ્રથમ શબ્દકોશ કોણે બનાવ્યો હતો, ક્યારે, અને કોષનું નામ. આ 3 પ્રશ્ન આમાંથી બની શકે છે. ગુજરાતનો પ્રથમ શબ્દકોશ કોણે બનાવ્યો, ગુજરાતના પ્રથમ શબ્દકોશનું નામ જણાવો, ગુજરાતનો પ્રથમ શબ્દકોશ કઈ સાલમાં બન્યો હતો તે. તો પહેલા વાત કરી લઈએ આપણે ગુજરાતનો પ્રથમ શબ્દકોશ કોણે બનાવ્યો હતો. એ નર્મદે બનાવ્યો હતો. ગુજરાતના પ્રથમ શબ્દકોશનું નામ છે નર્મકોશ. 1873ની સાલમાં આ નર્મકોશ બનાવવામાં આવ્યો હતો નર્મદ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. ગુજરાતના પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ, એટલે કે ગુજરાતી ભાષાને આની અંદર 3 ક્વેશ્ચનની રીતના થઈ શકે કે ગુજરાતનું પ્રથમ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર કોણ હતા, પ્રશ્ન એ થયો. બીજું કે ગુજરાતમાં ગુજરાતી ભાષાની અંદર પ્રથમ જ્ઞાનપીઠ મેળવનાર કોણ હતું, ત્રીજું કઈ સાલમાં મળ્યો હતો, એની કૃતિ. આ 4 પ્રશ્નોમાંથી બને. ઠીક છે. તો આપણે એક વાત કરી લઈએ કે ઉમાશંકર જોશી એ ગુજરાતના પ્રથમ જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર હતા. આજ સુધીમાં આપણે લગભગ 4 જેટલા જ્ઞાનપીઠ પુરસ્કાર મળી ચૂક્યા છે. છેલ્લો તો રઘુવીર ચૌધરીને એમનું હતું કૃતિ હતી ધ્વનિ માટે. બરાબર. ગુજરાતની એન્સાઇક્લોપીડિયા તરીકે તૈયાર કરાવનાર કોણ હતા? ગુજરાતની એન્સાઇક્લોપીડિયા એટલે કે શબ્દકોશ, એની અંદર દરેક પ્રકારના શબ્દની વ્યાખ્યા ડિટેલમાં અને અલગ અલગ વ્યાખ્યાઓ મળી રહે. જેમ વિકિપીડિયા છે એમ આ ગુજરાતની એન્સાઇક્લોપીડિયા છે, જેમાં દરેક શબ્દનો અલગ અલગ તમને વ્યાખ્યા વિસ્તૃત અને સંકુચિત બંને પ્રકારની વ્યાખ્યા મળી રહે. તો આ શબ્દકોશ તૈયાર કરવાનું, એન્સાઇક્લોપીડિયા તૈયાર કરવાનું જે માન છે એ રતનજી ફરમાનજી શેઠ એમના દ્વારા કરવાનું કામ થયું હતું. ત્યાર પછી છે પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડના વિજેતા કોણ? એટલે કે પ્રથમ જ્યારે શરૂઆત કરવામાં આવી રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ, તો આ ખાસ આ જે સંસ્થાઓ છે એના વિશેનો પણ આપણે એક વિડીયો મૂકેલો છે, તે પણ તમે જોવા વિનંતી. પ્રથમ રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડના વિજેતા કોણ હતા? તેમણે જેના કહેવાથી અથવા જેની માનમાં શરૂઆત કરી હતી એ જ વ્યક્તિ એ પ્રથમ સુવર્ણચંદ્રક વિજેતા હતા, એ ઝવેરચંદ મેઘાણી. પછી પ્રથમ રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલા કોણ હતા? અહીંયા પૂછ્યું છે કે પ્રથમ રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર ગુજરાતી મહિલા છે એ કોણ હતા, એવો પ્રશ્ન પૂછાયો છે. હવે જો એનો જવાબ છે કે ઈલાબેન ભટ્ટ. ઈલાબેન ભટ્ટ દ્વારા રેમન મેગ્સેસ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા બન્યા હતા. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ એટલે કોણ? જેને ગુજરાતી પત્રકાર આદિપુરુષ એટલે કે એની શરૂઆત, જેને પ્રથમ પત્રકારત્વના ક્ષેત્રમાં ગુજરાતની અંદર ગુજરાતી ભાષાની શરૂઆત કરાવી હોય તો એને કહે છે આદિપુરુષ. એટલે કે એના દ્વારા ગુજરાતી ભાષાનું પત્રકારત્વના ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થયો હોય એ પૂછ્યું છે. તો આપણે એનો જવાબ છે કે એ ફરદુનજી મર્ઝબાન. બરાબર, એ મર્ઝબાન નહીં મર્ઝબાન છે. એને ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રે આદિપુરુષ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ એટલે કે મૂંગી ફિલ્મ હતી, જેમાં ખાલી હાવભાવ ચાલતા હતા. મૂક ફિલ્મ ક્યારે બની હતી? બરાબર, તે બની હતી સાલની અંદર. આમાં 2 પ્રશ્ન થશે કે પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ ક્યારે બની એટલે સાલ પૂછ્યું. બીજું ગુજરાતી ફિલ્મ મૂંગી ફિલ્મ છે કઈ ફિલ્મ છે? બરાબર, તો બંને પ્રશ્ન અહીંયા કવર થાય છે. 1917માં પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મ બની. પ્રથમ ગુજરાતી મૂક ફિલ્મનું નામ હતું શેઠ સગાસા. બરાબર, તો આ થયો પ્રશ્ન. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ તો પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ કઈ હતી? બરાબર, તો આમાંથી પણ 2 પ્રશ્ન બને કે પ્રથમ ગુજરાતી ફિલ્મ ક્યારે બની અને કઈ હતી? તો આપણે જોઈએ કે જે પ્રથમ ગુજરાતી બોલતી ફિલ્મ હતી એ નરસિંહ મહેતા હતી. નરસિંહ મહેતા હતી જે ગુજરાતી બોલતી ફિલ્મ હતી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ
તો પ્રથમ કરમુક્ત ગુજરાતી ફિલ્મ એટલે કે સંપૂર્ણ રીતે કરમુક્ત, એના પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહીં લગાવવામાં, એવી ગુજરાતી ફિલ્મ કઈ હતી? તે હતી અખંડ સૌભાગ્યવતી, જેને ગુજરાતની એવી પ્રથમ ફિલ્મ હતી જેને કરમુક્ત રાખવામાં આવી હતી. કોરોનાના સમયમાં પણ એવી ગુજરાતી ફિલ્મોને કરમુક્ત રાખવામાં આવી હતી, એ પણ ખાસ ધ્યાન રાખો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત ગુજરાતી ફિલ્મ હોય તો એ કઈ હતી? આંતરરાષ્ટ્રીય મંચ પર તે હતી કંકુ. અને ક્યારે શરૂ થઈ? તો 1969ની અંદર આ ગુજરાતી ફિલ્મને, કંકુ નામની ફિલ્મ હતી, એને આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત થયું હતું. પછી ગુજરાતમાં પ્રથમ ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? એટલે કે પ્રથમ ગુજરાતની અંદર સૌ પ્રથમ ટપાલ સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો એ સાલ હતી આપણે 1838ની અંદર ગુજરાતમાં પ્રથમ ટપાલ સેવાનો પ્રારંભ થયો હતો. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ કે ગુજરાતમાં પ્રથમ ટેલિફોન સેવાનો પ્રારંભ ક્યારે થયો હતો? સાલ પૂછી છે, એ પણ જોઈએ કે 1897ની અંદર પહેલા ટપાલ સેવાનો શરૂ, પછી ટેલિફોન સેવા થઈ હતી 1897ની અંદર. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ તો પ્રથમ અનાથ આશ્રમ સ્થાપનાર કોણ વ્યક્તિ હતા? પ્રથમ અનાથ આશ્રમની શરૂઆત કોણે કરાવી હતી? તે ખૂબ જ મહત્વના છે. મહિપતરામ રૂપરામ નીલકંઠ. હવે આને તમે ખાસ યાદ રાખવાના છે. મહિપતરામ રૂપરામ નીલકંઠ એમના પુત્ર અને પુત્રવધુ એને યાદ રાખવાના તમારા બને છે. કારણ એટલા માટે મહત્વનું છે કે સાહિત્યકાર છે અને સાથે સાથે એને સમાજ ક્ષેત્ર પણ સામાજિક કાર્યમાં ખૂબ છે. આજ નહીં પણ એના પુત્ર અને પુત્રવધુએ પણ સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું યોગદાન આપેલું છે, એટલા માટે ખૂબ મહત્વના થઈ જાય છે. ત્યાર પછી વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની, તો ગુજરાતી ભવાઈના પ્રણેતા કોણ? એટલે કે ગુજરાતની અંદર, ગુજરાતી ભાષાની અંદર ભવાઈનું જે નવો સ્ત્રોત, નવી જે સાહિત્ય વિધાથી લઈને કોણ આવ્યો હતો? એની શરૂઆત કોણે કરાવી હતી? ગમે તેમ પ્રશ્ન પૂછી શકે. આ સાહિબ ઠાકર નામના જે છે સાહિત્યકાર, એમણે ગુજરાતી સાહિત્યની અંદર ભવાઈ નામના એક સાહિત્યની વિધાને લઈને, એટલે કે પ્રકારને લઈને આવ્યા હતા. આવું પણ પૂછાઈ ચૂક્યું છે કે સૌથી જૂનો ભવાઈનો સ્ત્રોત કયો છે? બરાબર, રામપીરદેવનો. બરાબર. 1893માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ કઈ ગુજરાતીએ કર્યું? હવે પૂછ્યું છે સ્વામી વિવેકાનંદ, યાદ રાખવું નહીં. અહીંયા પૂછ્યું છે કે 1893 શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં ગયા ત્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરવા ગયા હતા સ્વામી વિવેકાનંદ, પણ હિન્દુ ધર્મનું પ્રતિનિધિત્વ અંદર કયા ગુજરાતીએ કર્યું હતું? તો એ છે આપણા ગુજરાતીની અંદર. તો ગુજરાતીની વાત કરવાની હોય તો એ હતા મણિભાઈ નભુભાઈ ત્રિવેદી. આ પણ એટલા માટે મહત્વના છે કારણ કે આ પણ એક મોટા સાહિત્યકાર છે, ભાઈ મણુભાઈ નવીભાઈ ત્રિવેદી. આ પણ સાહિત્ય ક્ષેત્રે ખૂબ મોટી વિધાઓની શરૂઆત કરી છે, એટલે એમનું પણ મહત્વ છે. ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, દર્પણ નામનું જે નાટ્ય અકાદમીની સ્થાપના કોણે કરી છે? આ હતા આપણા મૃણાલિની સારાભાઈ. બરાબર, મૃણાલિની સારાભાઈ બી મહત્વના થઈ જાય છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ, પ્રથમ અર્થશાસ્ત્ર સ્થાપના કોણે કરી હતી? આ આવી ગયો છે પ્રશ્ન. બરાબર, ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન, ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને? એટલે કે ગુજરાતમાં નાટકની ભૂમિકાઓ, એટલે કે નાટ્યના પિતા, નાટ્ય સાહિત્ય તો નાટ્ય ક્ષેત્રમાં પિતા, મહાપિતા તરીકે ઓળખવામાં આવે તે કોણ વ્યક્તિ છે? તો એ હતા આપણા રણછોડ ઉદયરામ દવે. રણછોડ ઉદયરામ દ્વારા રંગભૂમિ એટલે કે નાટકના ક્ષેત્રમાં સૌ પ્રથમ કાર્ય કરવાની અને ઉત્કર્ષ સુધી લઈ જવાનું કામ એમના દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાર પછી વાત કરી લઈએ, કદમ નામની સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? બરાબર, આ કદમ નામની સંસ્થા સ્થાપિત તેને કોના દ્વારા, એને શું કામ હતું? બે પ્રશ્ન થયા. હવે જોઈએ કે આ કદમ નામની સંસ્થાએ કુમુદિની લાખ્યા એમના દ્વારા કદમ નામની સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી. નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ તો સૂત્ર કાપડની પ્રથમ મિલની સ્થાપના કોણે કરી હતી? ગુજરાતની અંદર સૂતરાવ કાપડની પ્રથમ મિલની સ્થાપના કોણે કરી હતી? તો એ હતી 1861ની અંદર રણછોડલાલ છોટાલાલ રેટિયાવાળા. બરાબર, અહીંયા અનુસ્વાર આવશે. બરાબર, રેટિયાવાળા જેમણે 1861ની અંદર સૂતરાવ કાપડની પ્રથમ મિલની સ્થાપના કરી દીધી
હતી. 1861 1900 નહીં પણ 1861 જ આ રણછોડરાવ છોટાલાલ દ્વારા રેટિયાવાળા દ્વારા પ્રથમ સૂત્ર કાપડની મિલ નાખવામાં આવી હતી. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરી લઈએ. અમૂલ ડેરીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? આ તો બધાને આવડતું હોવું જોઈએ. અમૂલ ડેરીની સ્થાપના એ ત્રિભુવનદાસ પટેલ દ્વારા કરવામાં આવી હતી, બધા જ જાણે છે. અને શ્વેત ક્રાંતિ લાવનાર કોણ હતો એ તમારે મને કમેન્ટ કરીને લખવાનું છે, જેને આપણે કહીએ છીએ અને દૂધ ક્ષેત્રે સૌથી મોટી ક્રાંતિ વર્ગીસ કુરિયન. બરાબર, આ છે આપણો એનો જવાબ. જો તમને વિડીયો ગમી રહ્યો તો ફરી આપણે એક વખત અપીલ કરીશું, તમે તમારા સમય એટલે કે ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવાનું છે, અને જો ગમે તો તમે બીજાને પણ સહાય થઈને શેર કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આપણો ઉત્સાહ જળવાઈ રહે અને આપણે એનામાં નવા અહીંયા આગળ જનરલ નોલેજમાં લાવતા રહીએ. તો આગળ વધીએ. નવો ક્વેશ્ચન છે આપણો કે 1893માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કયા ગુજરાતીએ કર્યું હતું? જો ફરી ગયો છે 3 વખત. આ જૈન ધર્મનું આવશે, પછી બૌદ્ધ ધર્મનું પણ પ્રતિનિધિત્વ કયા કરશે એ પણ આવશે. અને 1893માં શિકાગોમાં યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જે જૈન ધર્મ એટલે કે બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ અને હિન્દુ ધર્મ, આ બંને ધર્મ ત્રણે ધર્મ અલગ અલગ છે, એટલે બધાનું ધર્મનું પ્રતિનિધિત્વ અલગ અલગ વ્યક્તિએ કર્યું છે. ભારતનું હોય તો સ્વામી વિવેકાનંદ, પછી હિન્દુ ધર્મનું છે ગુજરાતની અંદર અલગ છે, જૈન ધર્મનું ગુજરાતની અંદર અલગ છે. તો એ છે જૈન ધર્મની ગુજરાતી જે હતા વીરચંદ રાઘવજી ગાંધી દ્વારા જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. ત્યાર પછી નેક્સ્ટ વાત કરી લઈએ. ગુજરાતનું પ્રથમ એટલે કે જહાજ વડ એટલે કે ડોકયાર્ડની સ્થાપના, બરાબર, સિંધુ ખીણમાં આપણને મળે ડોકયાર્ડ, આપણને ક્યાં મળ્યું છે? તો એવા જ પ્રથમ ડોકયાર્ડની સ્થાપના કોણે કરી હતી એવો પ્રશ્ન પૂછ્યો છે. તો એ હતો આપણે લાલચંદ હીરાચંદ દ્વારા ગુજરાતનું પ્રથમ ડોકયાર્ડની સ્થાપના કરવામાં આવી હતી. ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાતનું પ્રથમ સચિવાલય ક્યાં હતું? ગુજરાતનું પ્રથમ સચિવાલય એ અમદાવાદમાં હતું. પ્રથમ સત્ર પણ ત્યાં જ હતું, પોલિટેકનિક આંબાવાડી. બરાબર, તો આ એક મહત્વનું છે. ત્યાર પછી વાત કરી લઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. રિઝર્વ બેંકના ગવર્નર બનનાર પ્રથમ ગુજરાતી કોણ? એટલે કે રિઝર્વ બેંક જ્યારે સ્થપાઈ હતી એટલે 1935ની અંદર, બરાબર, 1935ની રિઝર્વ બેંક હતી ત્યારે પ્રથમ ગુજરાતી ગવર્નર તરીકે કોણ નિમાયા હતા? તો એ હતા આપણા ડોક્ટર ઇન્દ્રપ્રસાદ પટેલ. એ રિઝર્વ બેંકના ગવર્નર બન્યા ત્યારે એ પ્રથમ ગુજરાતી ગવર્નર હતા. પ્રથમ ન્યાયાધીશ આપણે કરી ગયા હરિલાલ કણિયા. બરાબર, તો આપણે એ પણ યાદ રાખવાનું છે. ત્યાર પછી વાત કરી લઈએ ગુજરાતનો પ્રથમ પાતાળ કૂવો કયા જિલ્લામાં ખોદાયો હતો? એટલે કે ગુજરાતનો જે પ્રથમ પાતાળ કૂવો ખોદવામાં આવ્યો કયા જિલ્લામાં હતો? એ હતો મહેસાણા જિલ્લાની અંદર. બરાબર, એ ખાસ રાખવાનું છે. મહેસાણા જિલ્લા 1935ની અંદર આ ગુજરાતી મહેસાણા જિલ્લામાં પ્રથમ પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો. ત્યાર પછીની વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચન છે એ છે ગુજરાતમાં આવેલી અટીરા નામની સંસ્થાની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો એ હતા આપણા ડોક્ટર વિક્રમ સારાભાઈ દ્વારા અટીરાની સ્થાપના કરવામાં આવી હતી, જેને ખૂબ મોટું એટલે કે કેમિકલ છે, ટેક્સટાઇલ ક્ષેત્રે ખૂબ સારું એવું કામ કર્યું. તો આ હતો આપણે વિડીયોનો અંત. ફરી આપણે એક વખત જરૂરથી સબસ્ક્રાઈબર કે વ્યુઅર્સને અહીંયા અપીલ કરીશું કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, બેલ આઇકોન તમારે ઓન કરવાની છે, જેથી નોટિફિકેશન તમને મળી રહે. વિડીયો ગમી રહ્યો તો લાઈક કરવાનું છે. બરાબર, આપણી યુટ્યુબ ચેનલ છે એને તમારે શેર કરવાનું છે વધુમાં વધુ લોકો સાથે, જેથી કરીને આપણો ઉત્સાહ સતત બન્યો રહે. તો ફરી મળીશું, ત્યાં સુધી આપણે લઈએ રજા.